નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ પછીના ગુજરાતના એક અત્યંત ભવ્ય અને ગૌરવશાળી સુવર્ણકાળ વિશે જાણવાના છીએ. આ ઇતિહાસનો એક એવો સમયગાળો હતો જેણે કલા, સંસ્કૃતિ અને સમૃદ્ધિના ખરા અર્થમાં નવા શિખરો સર કર્યા હતા. તો ચાલો સોલંકી વંશના આ અદ્ભુત યુગની સફર શરૂ કરીએ. શરૂઆતથી જ જો આપણે સોલંકી વંશની વિશાળતા અને તાકાતનો અંદાજ લગાવવો હોય તો જરા કલ્પના કરો, એક એવા શક્તિશાળી સામ્રાજ્યની જેની સીમાઓ માળવાથી લઈને છેક રાજસ્થાનના વિસ્તારો સુધી ફેલાયેલી હતી. આ કોઈ નાનુંસૂનું રજવાડું બિલકુલ નહોતું, પરંતુ એક વિશાળ અને અત્યંત પ્રભાવશાળી સત્તા હતી જેણે આખા પ્રદેશ પર પોતાનું એક અથ્થું વર્ચસ્વ જમાવ્યું હતું. હવે જ્યારે સોલંકી વંશની વાત થતી હોય ત્યારે એક નામ સૌથી પહેલાં મગજમાં આવે અને તે છે સિદ્ધરાજ જયસિંહ, એક મહાન વિજેતા જેમણે ગુજરાતને તેની એક અલગ અને ગૌરવવંતી ઓળખ આપી, જેને આપણે ગુજરાતની અસ્મિતા તરીકે ઓળખીએ છીએ. ઇતિહાસમાં મોટેભાગે રાજાઓ શસ્ત્રો અને સંપત્તિનું પ્રદર્શન કરતા હોય છે, ખરું ને? પણ સિદ્ધરાજ જયસિંહના શાસનમાં કંઈક અલગ જ જોવા મળ્યું. અહીં બુદ્ધિ અને સાહિત્યનો ભવ્ય વિજય થયો હતો. વિચારો, સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના એક વ્યાકરણના ગ્રંથને હાથીની અંબાડી પર મૂકીને આખા નગરમાં ફેરવવામાં આવ્યો હતો. આ ઘટનાએ પાટણને વિદ્યા અને જ્ઞાનના સર્વોચ્ચ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરી દીધું. કોઈ પુસ્તકને આટલું મોટું સન્માન મળ્યું હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો સિદ્ધરાજ જયસિંહનું શાસન ખરેખર સર્વગ્રાહી અને દ્રષ્ટિકોણવાળું હતું. એક તરફ તેમના અજોડ લશ્કરી વિજયો હતા, તો બીજી તરફ તેઓ સાંસ્કૃતિક એકતાનું નિર્માણ કરી રહ્યા હતા. પાટણને જ્ઞાનની રાજધાની બનાવવાની સાથે જ તેમણે સહસ્ત્રલિંગ તળાવ જેવા જળ વ્યવસ્થાપનના ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ કરાવ્યું. શક્તિ અને સાહિત્યનો આવો સમન્વય અદ્ભુત છે. શસ્ત્રો અને શાસ્ત્રોની વાત તો થઈ, પણ હવે સ્થાપત્યની અજાયબીઓ તરફ આગળ વધીએ. આ સમયગાળાનું સ્થાપત્ય એની ચરમસીમાએ પહોંચ્યું હતું, જેનું સૌથી મોટું ઉદાહરણ છે મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર. આ મંદિરમાં જે સૌથી રસપ્રદ બાબત છે તે છે એ સમયના એન્જિનિયરિંગની અદ્ભુત કમાલ. આજના કોઈપણ આધુનિક સાધનો વિના વિષુવવૃત્ત એટલે કે ઇક્વિનોક્સના દિવસોની ગણતરી એટલી સચોટ રીતે કરવામાં આવી હતી કે વર્ષના એ ચોક્કસ દિવસોએ સૂર્યનું પહેલું કિરણ સીધું મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને અંદર રહેલા મણિ પર પડતું. એવું લાગે કે જાણે સૂર્યદેવ પોતે મંદિરની ડિઝાઇનમાં એક સક્રિય ભાગ ભજવી રહ્યા છે. એટલે જ કહી શકાય કે મોઢેરાના મંદિરમાં આવેલ સૂર્યકુંડ અને પથ્થરો પરની ઝીણવટભરી કોતરણી એ ગુજરાતની કલા કારીગરીનો શાંત છતાં અત્યંત પ્રભાવશાળી પુરાવો છે. તે એ વાતની સાબિતી આપે છે કે સોલંકી કાળની આર્થિક તાકાત કેટલી વિશાળ હશે જે આટલી સુંદર કળાના રૂપમાં ખીલી ઉઠી. અને સ્થાપત્યની આ અદ્ભુત સફર હવે આપણને લઈ જાય છે એક અમર પ્રેમના પ્રતીક તરફ, રાણીની વાવ, જેને ખરા અર્થમાં પથ્થરમાં કંડારાયેલું કાવ્ય કહી શકાય. રાણી ઉદયમતીએ તેમના પતિની સ્મૃતિમાં આ અજોડ વાવનું નિર્માણ કરાવ્યું હતું. અહીં આ 7નો આંકડો બહુ જ નિર્ણાયક છે. જમીનની અંદર, જી હા, જમીનની નીચે પૂરા 7 માળ સુધી પથ્થરની આ અદ્ભુત કોતરણી વિસ્તરેલી છે. જરા વિચારો, જ્યારે દરેક પગથિયે નીચે ઉતરીએ અને પાણીના ટપકવાનો અવાજ ગૂંજતો હોય ત્યારે એ સમયના શિલ્પકારો અને એન્જિનિયરોની ક્ષમતા પર કેવું આશ્ચર્ય થાય. આ માત્ર પાણી ભરવાની કોઈ સામાન્ય જગ્યા નથી. તેમાં હજારોની સંખ્યામાં દેવી દેવતાઓ અને અપ્સરાઓની બારીક કોતરણીવાળી મૂર્તિઓ છે, અને આજે તે એક ગૌરવપૂર્ણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. જો સાચા અર્થમાં કહીએ તો આ માત્ર પથ્થરોની ઇમારત નથી, પરંતુ આખી એક જીવંત કવિતા છે જેને શિલ્પકારોએ પથ્થરમાં કાયમ માટે કંડારી દીધી છે. સોલંકી વંશની આ ભવ્ય ગાથામાં હવે એક અત્યંત રસપ્રદ અને દાર્શનિક વળાંક આવે છે, રાજા કુમારપાળ અને તેમના અહિંસાના યુગ સાથે. અગાઉના શાસન અને આ શાસન વચ્ચે નેતૃત્વની વ્યૂહરચનામાં એક ધરખમ ફેરફાર સ્પષ્ટ જોવા મળે છે. એક તરફ સિદ્ધરાજનું ધ્યાન આક્રમક યુદ્ધો અને પ્રાદેશિક વર્ચસ્વ વધારવા પર હતું, જ્યારે બીજી તરફ રાજા કુમારપાળે અહિંસાને પોતાનો મુખ્ય મંત્ર બનાવ્યો. તેમણે યુદ્ધો કરવાને બદલે સોમનાથ જેવા ભવ્ય પવિત્ર મંદિરોના જીર્ણોદ્ધાર અને રાજ્યમાં આંતરિક શાંતિ સ્થાપવા પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે સામાન્ય રીતે એવું લાગે કે યુદ્ધો બંધ કરવાથી કે અહિંસા અપનાવવાથી સામ્રાજ્ય નબળું પડી ગયું હશે, બરાબર ને? પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એવું બિલકુલ નહોતું થયું.
તેનાથી વિપરીત શાંતિના આ સમયગાળાએ ગુજરાતમાં વ્યાપાર અને ઉદ્યોગ માટે એવા વિશાળ દરવાજા ખોલ્યા જેનાથી રાજ્યની આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતા બંને અભૂતપૂર્વ ઊંચાઈઓ પર પહોંચી ગયા. પણ ઇતિહાસ ક્યારે એક જ દિશામાં કે એક જ ગતિએ નથી ચાલતો. જ્યારે બધું જ સંપૂર્ણ લાગતું હોય ત્યારે જ મોટા પડકારો આકાર લેતા હોય છે. હવે વાત કરીએ આવનારા તોફાનની. જ્ઞાન, કળા, સ્થાપત્ય અને શાંતિની આટલી પ્રચંડ સિદ્ધિઓ જોયા પછી સ્વાભાવિક રીતે જ એક ઐતિહાસિક પ્રશ્ન ઊભો થાય. શું આટલી સમૃદ્ધિ અને આ ભવ્ય સુવર્ણકાળ અનંતકાળ સુધી અકબંધ રહી શકશે ખરો? શું કોઈ પણ સામ્રાજ્ય કાયમ માટે ટોચ પર રહી શકે? આ સવાલનો જવાબ ઇતિહાસે બહુ આકરી રીતે આપ્યો. ઉત્તર દિશામાંથી સલ્તનતનો ઉદય એક એવો અણધાર્યો ખતરો હતો જે ગુજરાતના સદીઓ જૂના વૈભવ અને શાંતિના પાયાને હચમચાવી દેવા માટે બિલકુલ તૈયાર હતો. અને અહીં એક બહુ જ મોટો વિચાર માની લેતો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે કોઈ સંસ્કૃતિ, કળા અને શાંતિના સર્વોચ્ચ શિખરે બેઠી હોય ત્યારે શું તે પોતાની આસપાસ ઘેરાતા ખતરાઓ અને તોફાનો પ્રત્યે અજાણ બની જાય છે? શું અત્યંત શાંતિ જ ક્યારેક વિનાશને આમંત્રણ આપે છે? આ ઇતિહાસનું ચક્ર ખરેખર વિચારવા મજબૂર કરે તેવું છે, ખરું ને?